દોસ્તો નમસ્કાર. ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મયુર જાની. દોસ્તો આજે તમારી સામે એક ખબર લઈ અને ખબરને આસપાસની જે વણાયેલી ઘટનાઓ છે એને લઈને તમારી સામે ઉપસ્થિત થઈ રહ્યો છું. કદાચ થોડીક વારમાં દિલીપ પટેલ સાહેબ જે છે આપણા વરિષ્ઠ સાથી એ પણ જોડી જશે. ગુજરાતની ઓળખ જે છે ને, આપણી આપણી પહેચાન, આપણી ઓળખ એ આમ સાહસિક પ્રજા, વ્યાપાર સાહસિક પ્રજા હે ને તરીકે બહુ દેશ ને દુનિયામાં ફેલાયેલી. અનેક સંત પુરુષો વિભૂતિઓને પણ આ પ્રદેશે જન્મ આપ્યો અને એ વિભૂતિઓએ પોતાના થકી, પોતાના કર્મો થકી ગુજરાતનું નામ હંમેશા રોશન કર્યું. ઇજ્જત ને આબરૂમાં ચાર ચાંદ લગાડ્યા, ઓછા ન કર્યા. પણ છેલ્લા 15-20 વર્ષથી સ્થિતિ આપણે જે જોઈ રહ્યા છીએ એમાં જોઈ રહ્યા છીએ એવું કે ગુજરાત જે વિભૂતિઓની ભૂમિ, ગાંધીનું ગુજરાત એ બહુ સ્ટીરિયોટાઇપ થઈ ગયું છે. એટલે હું એટલા માટે શબ્દ નતો વાપરતો, પણ વાપરું તો વાંધો નથી. કે ગાંધીનું ગુજરાત તરીકે, પટેલનું ગુજરાત, રવિશંકર મહારાજનું ગુજરાત, અને પુનિત મહારાજનું ગુજરાત, ઝવેરચંદ મેઘાણીનું ગુજરાત, અને તમામ અદ્ભુત સાહિત્યકારો થઈ ગયા, અદ્ભુત સમાજ સેવીઓ થઈ ગયા આપણે ત્યાં, વિચારકો અને ચિંતકો પણ થઈ ગયા. એ બધાએ ગુજરાતની ઓળખને વધારે મજબૂત કરવામાં, ગૌરવ આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. પણ હવે જે લોકો આપણી સામે આવી રહ્યા છેલ્લા 15-20 વર્ષથી, આપણને એવો સવાલ થાય મનમાં કે આ જે ગુજરાત છે એ શું હવે એકથી એક ચડિયાતા એવા નટવરલાલોનો પ્રદેશની ભૂમિ આપણું ગુજરાત બની ગયું છે? કારણ કે આપણે છેલ્લા 2-3 વર્ષમાં તો એવા અનેક દાખલા જોયા કે નકલી પીએમઓનો નકલી ડાયરેક્ટર મળે, પ્રધાનમંત્રી કાર્યાલયનો નકલી ડાયરેક્ટર ગુજરાતમાંથી નીકળે, કાશ્મીરમાં Z+ સિક્યુરિટી લઈને ફરે, મુખ્યમંત્રી કાર્યાલયનો નકલી સીએમઓનો પેલો શું કહેવાય એને, એ કર્મચારી નકલી મુખ્યમંત્રીનો પીએ મળે, નકલી સરકારી કચેરીઓ 3-4 વર્ષથી દાહોદમાં અને મહીસાગરમાં ધમધમતી હોય ને કરોડો રૂપિયાની સરકારની ગ્રાન્ટ ચાવ કરી ગઈ હોય એ મળે, નલ સે જલમાં નકલી નળોના જોડાણોનો કાગળ ઉપરના આપણને દાખલાઓ મળે, મનરેગામાં નકલી બધું બનાવીને કરોડો રૂપિયાની ઉચાપત જે છે એના કારનામાઓનો આપણી પાસે કાચો ચીઠ્ઠો મળે, બધું મળે આપણને. બધું જ એકથી એક ચડે એવા નટવરલાલ. એક બીજો નટવરલાલ આપણી સામે આવ્યો છે અને હું કોટ કરીશ અહીંયા કે દિવ્ય ભાસ્કર ડિજિટલે એને બહુ સારી રીતે આખી ઘટનાને કવર કરેલી છે, એટલે હું અભિનંદન આપીશ એ પત્રકારને પણ, હર્ષ પટેલને, જેનો આ રિપોર્ટ છે કે જેને બહુ સરસ રિપોર્ટ કર્યો અને આ માહિતી આપણા બધા સુધી પહોંચાડી છે. અને પછી થોડો ઘણો પ્રયાસ મેં પણ મારી રીતે જાણવાનો કર્યો. આ છે ઉત્પલ પટેલ નામનો એક નવો નટવરલાલ. આ ભાઈ, આ ઉત્પલ પટેલ છે, દાઢીવાળા ભાઈ. આ બીજો ફોટો છે જેમાં આજે આ વાલડી શર્ટમાં બેઠેલા દેખાય છે ભાઈ, એ ઉત્પલ પટેલ છે. અને ઉત્પલ પટેલની એક કંપની છે, આજે શૂટ સ્પેસ લખેલું દેખાય તમને, શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ. આ એની કંપની જે ભાઈએ ગિફ્ટ સિટીમાં ખોલેલી. ગિફ્ટ સિટી કયું? જેના નામના વધામણા અત્યારે તમામ સરકારી તંત્ર જે છે એ આપી રહ્યું છે કે આ અદ્ભુત ઘટના છે, આનાથી વધારે આ દેશમાં કોઈ ઉત્તમ ડેવલપમેન્ટલ વસ્તુ થઈ જ નથી ને આ તો હબ બનવાનું છે ને શું શું નથી બનવાનું. અને એટલા માટે પછી ત્યાં દારૂબંધી પણ હળવી કરવામાં આવે ને અનેક પ્રકારના રિલેક્સેશન્સ આપવામાં આવે. એ ગિફ્ટ સિટીમાં આ ભાઈ ઉત્પલભાઈ પટેલની એક ઓફિસ એમણે લીધી ત્યાં, શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડના નામથી, અને અદ્ભુત પ્રકારનો ધંધો શરૂ કર્યો. ધંધો શરૂ કર્યો ડેટા સેન્ટરમાં સ્પેસ ભાડે આપવાનો ધંધો. હવે આ જો તમને ન સમજાય તો થોડુંક હું તમને સમજાવવાનો પ્રયાસ કરું. આ સમજજો. આજે આપણો અત્યારનો વર્તમાન સમય જે છે એમાં એક વસ્તુનું બહુ મહત્વ છે, એનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે, એ છે ડેટા સેન્ટર. કેવી રીતે? તો કે એને કહેવાય ડિજિટલ સ્ટોરેજ.
ફોટોગ્રાફ, ડોક્યુમેન્ટ્સ, વિડીયોઝ, અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ, એવી તમામ વસ્તુ જે તમે ડિજિટલી તમારી પાસે છે, અને આજકાલ બધું ડિજિટલ છે, તો એને ક્યાં સંગ્રહવી, એટલે એને સ્ટોરેજ ક્યાં કરવું એનું, તો એના માટે તમારે એ ડેટા સેન્ટરની જરૂર પડે. તો એ તમામ પ્રકારના ડેટા જે છે, વિડીયો હોય, ટેક્સ્ટ હોય, ડોક્યુમેન્ટ હોય, કે કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ હોય, તો આ બધી વસ્તુ જે છે એનું ડિજિટલ સ્ટોરેજ એ ડેટા સેન્ટરમાં થાય. તો ડેટા સેન્ટર જે છે એની એક પોતાની ડિમાન્ડ છે, અને જે પર્ટિક્યુલરલી કોવિડ કાળ દરમિયાન ખૂબ ઝડપથી એની ડિમાન્ડ ઊભી થઈ, અને એ ધંધો અદ્ભુત રીતે વિકસો. અને ધંધો ખોટો નથી, ધંધો છે, મોટો ધંધો છે, એમાં ના નથી. તો એમાં શું થાય કે આ તો એક આપણે ઇન્ડિવિજ્યુઅલ વિચારીએ છીએ, પણ કંપનીઓ હોય મોટી મોટી, તો એને બહુ મોટી જગ્યા જોઈએ, સ્ટોરેજ માટે મોટી જગ્યા જોઈએ ને. તો એ ડેટા સેન્ટરો બાંધવામાં આવે છે, બનાવવામાં આવે છે. એમાં મોટા મોટા સર્વર્સ હોય બધા, અને સર્વર્સની અંદરમાં ડેટા બધા સ્ટોર થાય. એમાં તમારે જગ્યા, તમે સ્પેસ, સર્વર સ્પેસ તમારે ભાડે રાખવી પડે. તમે જે પ્રમાણેનું ભાડું ચૂકવો એ પ્રમાણે તમને સ્પેસ મળે. ઇન્ડિવિજ્યુઅલ થી વધારે હું કહું છું કે કંપનીઓને મોટા મોટા સ્ટોરેજ સ્પેસની જરૂર પડતી હોય છે. તો જો કંપનીઓના પોતાના ડેટા સેન્ટર ન હોય ને, એ ડેટા સેન્ટર પોતાનું બનાવવું એ થોડું ખર્ચાળ છે વધારે પડતું. એટલે કંપનીઓ પણ એમ કે ભાઈ આપણે ભાડે જગ્યા લઈ લો, તો પછી એ ભાડે લઈ લે. અને આ જે આખો જે આઈડિયા છે એને પોતાનું મુખ્ય હથિયાર બનાવી, અને આજે ઉત્પલ પટેલ જેનો મેં ફોટો દેખાડ્યો, એને આ બધી વસ્તુ નું એક સ્કીમ બનાવી કે આમાં લોકોને ચોટલી કેમ જે છે કાપી શકાય, કેમ ટોપી પહેરાવી શકાય, કેમ ચૂનો લગાડી શકાય. તો કે આ આઈડિયાને આપણે મેઇન શસ્ત્ર બનાવો, હથિયાર બનાવો, અને આના નામે સ્કીમ અલગ અલગ પ્રકારની બહાર પાડો, અને પછી લોકોને છેતરવાનું ચાલુ કરો. એટલે એને કર્યું ચાલુ. એટલે આજે ઉત્પલ પટેલ છે, એણે શૂટ સ્પેસ ડિજિટલ જે પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી, એ એનું ઇન્ટ્રોડક્શન એવી રીતે આપે કે ભાઈ અમે તો ડેટા સેન્ટર ભાડે આપતી કંપની છીએ. અમારી પાસે બહુ સ્પેસ છે, અમારી પાસે સ્ટોરેજ દુનિયાભરનું છે, અમે તો અલગ અલગ કંપનીઓને ભાડે આપીએ છીએ. હવે આ તો અમારી પાસે છે, પણ શું તમારે આમાંથી 2 પૈસા કમાવા છે? તો તમારે જો આમાંથી 2 પૈસા કમાવા હોય, તો જે મારી પાસે જગ્યા છે, તમને સારી રીતે સમજાય એમ કહું તો, મારી પાસે ફોર એક્ઝામ્પલ સમજવા માટે કે એક 5000 વારનું આખી ગોડાઉન સ્પેસ છે, બહુ મોટી સ્પેસ છે, એ મારી પોતાની માલિકીની છે. હવે હું એમ કહું કે હું છે ને તમને, તમારે પૈસા કમાવા છે, કામ કરો, આમાંથી 100 વારની જગ્યા છે, 200 વારની છે, 300 વારની છે, 400 વારની છે, 500 વારની છે. તમને ઈચ્છા પડે એ પ્રમાણે તમે જગ્યા ભાડે લઈ શકો મારી પાસેથી. બરોબર છે? તો તમારે મને દર મહિને આટલું ભાડું આપવાનું, અથવા દર વર્ષે આટલું ભાડું આપવાનું. હવે એ તમે જે જગ્યા ભાડે લો છો, એમાંથી તમે જો કોઈને બીજાને ભાડે આપવા માંગતા હો તો તમે આપી શકો. અથવા મારી પાસે પણ જો કોઈ ક્લાયન્ટ આવે તો હું પછી એમ કહીશ કે ભાઈ આ આટલો કટકો છે ને 100 વારનો, એ XYZ ભાઈએ મારી પાસેથી રાખેલો છે, એટલે તમારે ભાડું એને આપવાનું છે. કારણ કે હું તો તમારી પાસેથી ભાડું લઉં જ છું. તો તમને એનું ભાડું સીધું મળશે. પણ સીધું એટલે કેવી રીતે મળશે? તો કે મારા થ્રુ મળશે. પણ હું તમને ચૂકવી દઈશ એમનું ભાડું. જે ક્લાયન્ટ આવશે, જે કંપની આવશે ડેટા સેન્ટરમાં સ્ટોરેજ સ્પેસ લેવા માટે. છે ને, આમ આખી અગડમ બગડમ વાળી વાત છે, પણ આ અગડમ બગડમ આપણે ત્યાં બહુ ચાલે છે ભાઈ. એટલે લોકોને આ રીતે એને સ્કીમ સમજાવવાનું ચાલુ કર્યું. હોટલમાં બોલાવે, જમાડે, ખવડાવે, પીવડાવે, અને એને લાલચ આપી કે આ જે કંપની છે મારી કંપની, એને ઉત્પલ પટેલે એવું કીધું કે એમાં રૂપિયા રોકો એટલે તમને 1 ટેરાબાઇટ, તમને ટેરાબાઇટમાં સ્ટોરેજ મળશે. ટેરાબાઇટ, તમે સમજો, ગીગાબાઇટ છે, ટેરાબાઇટ છે. હવે આ બધી નવી બધી ટર્મિનોલોજી છે ડિજિટલ સ્પેસને સમજવા માટેની, સ્ટોરેજને સમજવા માટેની. તો આ જે ટેરાબાઇટમાં તમને સ્ટોરેજ મળે છે, એ સ્ટોરેજ તમારા નામે કોઈ બીજી કંપનીને ભાડે આપવામાં આવશે. એટલે તમને એ ભાડામાંથી દર મહિને આવક થતી રહેશે. એટલે એના માટે એગ્રીમેન્ટ બધું એકદમ કાયદેસર બધું બનાવવામાં આવે, અને એને ભાડા કરાર કરવામાં આવે. હે, એટલે આવી જ વાત છે. અગેન તમને ફરી સમજાવું કે એક કોમ્પ્લેક્સમાં 100 દુકાન છે. હવે ઇન્વેસ્ટર પાસેથી દુકાનના નામે રૂપિયા લેવાના, બરોબર, અને એ દુકાન પછી અન્ય કોઈ વ્યક્તિને ભાડે આપી દેવાની,
અને જે ભાડું મળે એમાંથી કંપની અને ઇન્વેસ્ટર બંનેને આવક થાય. આવી ફોર્મ્યુલા જે છે, આ જે મહાન એક નવો એક વિરલો જન્મો છે નટવરલાલ તરીકે, ઉત્પલ પટેલ, એણે અપનાવી દીધી. એટલે શૂટ સ્પેસ ડિજિટલમાં જે રોકાણ ચાલે એ ટેરાબાઇટ ઉપર ચાલે, અને ઓછામાં ઓછું 1 ટેરાબાઇટનું રોકાણ કોઈ કરી શકે. સમજો, આગળ તમને ડિટેલ સમજાવી દઈશ. અને જો કોઈ 1 ટેરાબાઇટ સાથે 1 ટેરાબાઇટ ખરીદે તો એને જીએસટી સાથે 38,940 રૂપિયાનું રોકાણ કરવાનું હોય. જીએસટી બીએસટી બધું સરકારને તો ભાઈ બિલ ટેક્સ આપવાનો, મના નહીં. તો જીએસટી સાથે 38,940 માં 1 ટેરાબાઇટની તમને સ્પેસ મળે, અને એની જે તમને દર મહિને ભાડાની રકમ મળે એ 1,650 રૂપિયા મળે. જેમ જેમ તમારું રોકાણ વધે એમ એમ ભાડાની તમારી આવક વધતી જાય. હવે હું તમને સમજાવું કે કઈ રીતની ભાડાની આવક. 1 ટીબી ભાડે લો, 1 ટીબીની સ્પેસ ભાડે લો, રોકાણ 38,940 નું થાય તો મહિને ભાડું 1,650. 4 ટીબી લો તો રોકાણ 1,55,760 રૂપિયાનું થાય અને મહિને ભાડું મળે 6,600 નું. 10 ટીબી લો સ્ટોરેજ સ્પેસ ભાડે તો 3,89,400 નું તમારું રોકાણ થાય અને 16,500 ની તમારી માસિક ભાડાની આવક થાય. એની સામે 20 ટીબી તમે લો તો 7,88,000 નું તમારું રોકાણ થાય. એની સામે તમને 32,000 રૂપિયા દર મહિને ભાડા પેઠે મળે. આ તમારી રોકાણ, તમારા પૈસા અહીંયા પડ્યા, ત્યાં પડ્યા છે, આમાં પડ્યા છે, તમારી બેઠી આવક. આ પ્રકારની આપણે ત્યાં વાતો સમજાવવામાં આવતી હોય છે, એના મુજબ જ આ કરવામાં આવ્યું હતું. 40 ટીબી લો તો 15,57,600 રૂપિયા તમારે રોકવાના અને દર મહિને તમને ભાડાની 72,600 ની આવક મળે. અને 80 ટીબી લો, 80 ટેરાબાઇટ તો 31,15,000 રૂપિયા, 31,15,200 નું રોકાણ થાય અને એની સામે તમને દર મહિને 1,45,200 ની ભાડાની આવક મળે. આવી સ્કીમ. અચ્છા, હવે જેમ પેલા પ્લાન્ટેશનમાં એજન્ટો રાખવામાં આવતા હતા, હમણાં પેલો પકડાણો હતો, પેલો હમણાં જેની માથે 1,000 કરોડથી ઉપરનો ચૂનો લગાવવાનો આરોપ છે, જે પેલો ભાજપનો છે, પેલો શું નામ છે, કોઈ ઝાલા સરનેમ છે ભાઈની, આ બાજુ ઉત્તર ગુજરાતમાં, હું ભૂલી ગયો નામ એનું અત્યારે. એ જે સ્કીમ હતી એ આ જ પ્રકારની બધી સ્કીમમાં ચાલે. આમાં પાછા મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જે હોય ને એ પ્રમાણે બધી પોસ્ટ ઉભી કરવામાં આવે કે આ ડાયમંડ છે ને, કમાન્ડર છે ને, હેરલ્ડ છે ને, ક્રુસેડર છે ને, વેલરન્ટ છે ને, લેજન્ડ છે ને, આવું બધું એસ છે એમ કે. તો શરૂઆત જે છે દલાલી એટલે કે એજન્ટ તરીકે તમારી પોઝિશન્સ જે છે એને આ બધા નામ આપવામાં આવેલા હતા કે કોઈ આ સ્કીમ જે છે લોકોમાં જઈને વેચે, બરોબર. તો એને જે એજન્ટ બને એને જે લાલચો આપવામાં આવેલી હતી એ પણ અદ્ભુત હતી કે જે રોકાણ લાવનારા એજન્ટ બને તો એને સ્માર્ટફોનથી લઈ એપલની મેકબુક, એકદમ લક્ઝુરિયસ કાર અને ઇવન છેક ત્યાં સુધી કે ક્રૂઝ પણ આપવાની વાત હતી, એવી લાલચો આપવામાં આવી હતી. અને ઉપરાંત પાછા દર મહિને લાખો કરોડો કમાશો અને તમારી જિંદગી બદલાઈ જવાની છે ને, આવી બધી સ્કીમ તો કમિશન પેટે મળશે એ તો ખરી જ. એ બધું પણ કહેવામાં આવ્યું હતું. પોઝિશન તમને કીધું કે એસ, સૌથી પહેલી એજન્ટને જો એને એસ બનવું હોય હે ને, તો એને 39 ટીબી નું રોકાણ લાવવાનું. એટલે 40 ટીબી ને તમે આપણે જોયું હમણાં કે 15,57,000 ની આસપાસ થાય છે. એટલે લગભગ 14-15 લાખ રૂપિયાનું રોકાણ કોઈ લાવે તો એ એસ એજન્ટ કહેવાય. તો એને સ્માર્ટફોન મળે અથવા 20,000 રૂપિયા રોકડા મળે. પછી હેરલ્ડની એક પોઝિશન છે, એમાં 120 ટીબી તમારે રોકાણ લાવવાનું, મતલબ ગામ પાસેથી પૈસા ખીચામાંથી કઢાવીને લાવી દેવાના 120 ટીબીના. એટલે એને એપલની મેકબુક મળે. કોઈ ગાર્ડિયન બને તો એને 363 ટીબી નો સ્ટોરેજ વેચવાનું, તો એને 3 લાખ રૂપિયા, એટલે કે ગાડી 3 લાખ અથવા એની ઇક્વિવેલન્ટની કોઈ ગાડી. ક્રુસેડર કોઈ બને તો એને 1,092 ટીબી વેચવાના ભાડા માટે, અને એને લગભગ 8 લાખ રૂપિયા એની કક્ષાની કોઈ જે ગાડી આવતી હોય એ એને મળે. કોઈ કમાન્ડર બની જાય પોઝિશનમાં તો એને એ બનવા માટે 3,279 ટેરાબાઇટ જેટલી સ્પેસ જે છે એને એમાં રોકાણ કરાવવાનું એ ભાડે અપાવીને. તો એને સફારી કાર મળે દર મહિને વધતા પ્લસ
30,000 રૂપિયા મળે. અને આ લિસ્ટ બહુ લાંબુ છે. એમાં વેલોરન્ટ છે, લેજન્ડ છે, રેલિક છે, ઓલમાઇટી છે અને કોન્કરર છે. આપણે છેલ્લે કોન્કરરની વાત કરી લઈએ કે જો કોન્કરર કોઈ એજન્ટ બની જાય તો એને શું મળે? તો કોન્કરર જે છે એને કેટલા ટેરાબાઇટ વેચવાના? તો એ છે 7,97,160 ટેરાબાઇટ. જો એ કોઈ પાસે કોઈને વેચે અથવા એટલા ભાડામાં રોકાણ કરાવડાવે આટલા ટેરાબાઇટમાં, તો એને રિવોર્ડમાં 75 કરોડ રૂપિયા અને દર મહિને 25 લાખ રૂપિયા એના ખીચામાં, બેંક એકાઉન્ટમાં કે જેમ આવવાના આવી જાય. આ હદની આખી યોજના આ ઉત્પલ પટેલે બનાવેલી હતી. અને ઓફિસ સમજી વિચાર રાખી અને ગિફ્ટ સિટીમાં, કારણ કે નરેન્દ્રભાઈ જે છે એને ગિફ્ટ સિટીનું એટલું બધું મહિમા મંડન કરેલું છે કે લોકોને એમ થાય કે ગિફ્ટ સિટીમાં તો જે હોય બધું અદભુત જ હોય, બધું ચોખ્ખું જ હોય, બધું પાકા પાયે જ હોય. એટલે ખાલી ગુજરાતમાંથી નહીં સમજજો તમે, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, જમ્મુ કાશ્મીર, આ બધી જગ્યાએ એને પોતાના મોટિવેશનલ બધા સેમિનાર ને વર્કશોપ ને બધી લંચ ને ડિનર ને બધું લોકોને બોલાવીને ગોઠવું અને લોભામણી લાલચો લોકોને આપી અને એને જ્યાંથી ખંખેરી શકાય દરેક જગ્યાએથી ખંખેરવાની પૂરેપૂરી યોજના એને બનાવી. અને જો કોઈ એજન્ટ સારું કામ કરે તો પાછું એનું જાહેરમાં સન્માન કરાવે, હોટલોમાં, એના બેન્ક્વેટ હોલમાં કે એના કોન્ફરન્સ હોલમાં બોલાવે, લોકોને ભેગા કરે અને એની સામે પાછું એને એવો પંપ મારે એનું સન્માન કરીને કે એના વખાણ કરીને એને કંઈક ને કંઈક રિવોર્ડ આપીને કે એને એમ થાય કે હવે તો બીજા 50-25 બીજા ફરીથી પાછો મૂંડી નાખું. એટલે એ પાછો માર્કેટમાં દોડે, એને જોઈને બીજા લોકો દોડે. બરોબર છે. એટલે આ બધું ચાલ્યું, આ બધું ચાલતું રહ્યું. નોઈડામાં એને ઓફિસ ખોલી, જમ્મુ કાશ્મીરમાં ઓફિસ ખોલી, કઈ પોતાની કંપનીની સ્પેસ શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ એવી જે કંપની છે. અને એક મોટી કંપની છે, આપણે માતબર કંપની છે એવી એક એને પોતાની છાપ ઊભી કરી દીધી. અને દરેક જગ્યાએ ઉદઘાટન થયેલા પટેલ સાહેબ પોતે જાય અને ત્યાં ફોટા બોટા, વિડીયો શૂટિંગ, આ તે બધું તામજામ જલસો બલસો બધાને આમ ચકાચોંધ કરી નાખે જાગ જમાડથી. આ બધામાં જેને પૈસા રોકવાના શરૂ કર્યા બધાને પૈસા શરૂઆતમાં તો મળે, જેમ આ બધી સ્કીમો મળતા હોય છે એમ શરૂઆતમાં બધાને વળતર મળે ખરું, પછી લાગે બુચ. તો અહીંયા પણ પછી લાગ્યું બુચ. એટલે હમણાં તાજેતરમાં હમણાં તે જે આ ગયા સોમવારની વાત છે, એના પહેલાના અમુક સમયથી લોકોને પૈસા મળતા બંધ થયા. એટલે રોકાણકારોમાં છેવટે પછી સળવળાટ ઉભો થયો કે આપણે પાછું બુચ તો લાગી ગયું ને એમ. એટલે કારણ કે આ બધા સંપર્કો પણ કર્યા, ઘણા બધા લોકોએ આના સંપર્ક કર્યા સીધા, પણ સંપર્ક કર્યા ત્યારે જવાબ એવો મળ્યો કે મારું ખાતું ફ્રીઝ થઈ ગયું છે. કોઈને એવું કીધું કે કોઈ એક નવું ડેટા સેન્ટર બનાવીએ છીએ, ત્યાં જગ્યા લીધી છે ને બાંધકામ ચાલે છે ને એમાં પૈસા રોકાયેલા છે, આ બધા જવાબો આવવાના શરૂ થયા. બરોબર છે. આમાં મેં કીધું કે ગુજરાતના રોકાણકારો નહોતા, ગુજરાત સિવાય આ બધા પ્રદેશોમાંથી પણ જે લોકો પૈસા રોકાતા એ બધા પણ હતા. એટલે બધા ભેગા થયા સોમવારે આ ભાઈની ગિફ્ટ સિટીની ઓફિસે તાળું મારેલું હતું. બરોબર છે. એટલે હોબાળો થયો, હો હલ્લા થઈ ગયો, પોલીસને બોલાવી પડી. રોકાણકારોએ પોલીસને આ પ્રકારની સમગ્ર જાણકારી આપી, અરજી આપી. અને રોકાણકારોનો દાવો જે છે એવો છે કે લગભગ 32,000 લોકો પાસેથી ઉત્પલ પટેલ નામના આ ન્યૂ નટવરલાલે કરોડો રૂપિયા જે છે એ ખંખેર લીધા છે. અને એ ખંખેરીને હવે ભાઈ ક્યાં છે કોઈને ખબર નથી. 3 વર્ષ પહેલા આ કંપની બનાવવામાં આવી હતી અને જે દિવસથી કંપની બની ત્યારથી એનો ડિરેક્ટર આ જે ઉત્પલ પટેલ છે એ છે. એક નવો ડિરેક્ટર 2026માં 21મી ફેબ્રુઆરીના રોજ એડ કરવામાં આવ્યો છે. એ ડિરેક્ટરનું નામ છે ધ્રુવ ચૌધરી. સરકારી ચોપડે એટલે કે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં આ કંપની એક્ટિવ છે. અને ત્યાં પણ એને જે મેમોરેન્ડમ છે એમાં એનું કામ ડેટા પ્રોસેસિંગનું અને હોસ્ટિંગનું જ દેખાડવામાં આવેલું છે. આ સાબરકાંઠાના ઈસરી ગામનો આ ભાઈ મૂળ રહેવાસી છે. હવે આ એક નવા નટવરલાલ સાથે આપણે ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા છીએ. હવે થોડીક વાત આપણે દિલીપભાઈ સાથે કરી લઈએ, કારણ કે દિલીપભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. તો દિલીપભાઈ, મેં કીધું કે આ
ગાંધીનું ગુજરાત, પટેલનું ગુજરાત, ઝવેરચંદ મેઘાણી, રવિશંકર રાવલ, રવિશંકર મહારાજ થી માંડીને અનેક વિભૂતિઓનું ગુજરાત જે ઓળખાતું હતું એ છેલ્લા 10-15-20 વર્ષથી હવે નટવરલાલોના ગુજરાત તરીકે ઓળખાવું શરૂ થઈ ગયું છે. અને એક નવો દાખલો આપણી એમાં આવ્યો છે. આ લગભગ 400 કરોડની ટોપી ઉડાડીને માણસ ગુમ થઈ ગયો, ખબર પડતી નથી ક્યાં જતો રહ્યો. હે ને? વાત સાચી છે. ગુજરાતની ઓળખ ઉપર એક પછી એક તમને કહું કે આવા કાળા ડાઘ લાગી રહ્યા છે. આ એક જ નટવરલાલ નથી, તમે વાત સાચી કે ભાઈ ગુજરાત છે નટવરલાલોનું ગુજરાત થઈ ગયું છે. આમાં મયુરભાઈ કહેવત છે ને કે જેવા રાજા. તમારું માઇક તમારી પાસે રાખજો, કદાચ માઇક તમારે દૂર લાગે છે. હલો હલો હલો. હા, સંભળાઈ જાય. હા, પણ તમારે માઇક ચાલુ છે પેલા માઇક પકડાય છે ને ત્યાં. હલો હલો હલો. હા, આવે છે. યસ, આવે છે. હા, ઓકે. તો જેવા રાજા એવી પ્રજા, એ જે કહેવત છે ને એ સાર્થક હવે થઈ રહી હોય એવું લાગે છે. અત્યાર સુધી તો બહુ એટલું બધું આપણે જોવા નથી મળતું, કારણ કે આપણે જાણીએ છીએ કે હમણાં ગુજરાતમાં કેટલા બધા સ્કેમ થયા. આ 400 કરોડનું તો બહાર આવ્યું, બરાબર છે. તો એની બરાબર બાજુમાં જ પ્રાંતિજમાં શું થયું હતું? પ્રાંતિજમાં પણ આ મિસ્ટર નટવરલાલ ઝેડ ગ્રુપ હતું ઝાલા કરીને, તો ત્યાં પણ 2000 કરોડનું સ્કેમ થયું હોવાનું આરોપ શરૂઆતમાં પોલીસે મૂકેલો હતો. પણ જો કે 162 કરોડથી વધારે કાઢી શક્યા નહીં કે એનાથી વધારે સ્કેમ. તો આવા તો અનેક થયા છે. હમણાં જે આપણે આંતર ભારતનું જે સ્કેમ કહી શકાય એવું ત્યાં ધોલેરામાં પણ થયું હતું. ધોલેરામાં જમીનો આપવાના બાને રાજસ્થાન અને બીજા બધા રાજ્યોમાંથી કરોડો રૂપિયા ભેગા કરીને છુમંતર થઈ ગયા, અને જમીન આજ સુધી એ લોકોને મળી નથી. મુંબઈમાં પણ આવું થયું. ઘણા બધા લોકો છેતરાયેલા છે જમીન લેવાના બહાને. તો આવા જે જાણીતા પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં જે આઇકોનિક લોકોને આકર્ષીને, માનો કે તમે ગિફ્ટ સિટીની વાત કરી, તો ગિફ્ટ સિટીમાં શું થયું? અમિતાભ બચ્ચનને એની બાજુમાં એક પ્લોટ ખરીદ કર્યો. સરકારે ઘણી બધી મદદ કરી એમાં. તો અમિતાભ બચ્ચને પ્લોટ લીધા પછી લોકોને થોડીક નહીં ગિફ્ટ સિટીમાં તો રોકાણ કરવું જોઈએ. અમિતાભ બચ્ચન જો એની બાજુમાં પ્લોટ લેતા હોય તો આપણે કેમ ન રોકાણ કરીએ? તો આવા બધા જે રોકાણ કરનારાઓ લોકો છે એમને મોટા પ્રમાણમાં છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું છે. આ એક નહીં, અનેક આપણે જાણીએ છીએ, અનેક કચ્છમાં પણ જે મોટા મોટા પ્રોજેક્ટ આવ્યા છે ત્યાં પણ આ રીતે થયું છે. તો આ જે મિસ્ટર નટવરલાલ ઉભરાઈ આવે છે, કેમ ઉભરાઈ આવે છે? સરકાર એક યોજના જાહેર કરે છે, યોજનામાં જમીનોના ભાવો રાતોરાત વધવા લાગે છે, લોકો લલચાય છે, બીજી અલગ અલગ કંપનીઓ છે, કંપનીઓમાં રોકાણ કરવા લલચાય છે, અને એ લાલચનો લાભ આ મિસ્ટર નટવરલાલ લઈ રહ્યા છે. અને આ છેલ્લું ઉદાહરણ ગિફ્ટ સિટીમાં છે. અને ગિફ્ટ સિટીનું મોટું આકર્ષણ, અમિતાભ બચ્ચન પછીનું સૌથી મોટું આકર્ષણ તો એ છે કે ત્યાં અંદર તમે જાઓ એટલે તમે દારૂ પી શકો છો. પરમિટ ની બહુ તપાસ કરવામાં આવતી નથી. આમ તો પરમિટના કેટલાક નિયમો છે પણ ત્યાં તપાસ કરવામાં આવતી નથી. તો આવા મિસ્ટર નટવરલાલો જે ઉભા થઈ રહ્યા છે એમાં આ સરકારી જે પ્રોજેક્ટ છે કે એ લલચાવે છે, મૂળ લલચાવે છે. વાસ્તવિકતાથી ઘણું બધું દૂર હોય છે, છતાં પણ લોકો ત્યાં રોકાણ કરવા જાય છે, રોકાણ કરે છે, અને આ રીતે એના પૈસા ડૂબે છે. તો મૂળ ફાયદો આ નટવરલાલો જે છે એ આ રીતે ઉઠાવી રહ્યા છે. ઘણા બધા આવા ઉદાહરણો આપણે આપી શકીએ છીએ. અને એ જે આ આખું એક ગુજરાતમાં જે મોટા મોટા સ્કેમ થઈ રહ્યા છે, અને આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ જે ભાગેડુઓ જે છે ભારતમાંથી ભાગી ગયા છે, એમાં 3 તો મોટા કરોડો રૂપિયાના કૌભાંડ કરીને જે જતા રહ્યા છે એવા 3 તો ગુજરાતી છે. એમાં આપણા જે દિલ્હીમાં બેઠેલા નેતાઓની સાથેની તસવીરોથી લઈને એમની સાથેના સંબંધોથી લઈને શેર બજારથી લઈને ઘણા બધા સ્કેમ કરીને જતા રહ્યા છે. તો આ મિસ્ટર નટવરલાલ હવે ખરેખર ગુજરાત માટે આવા બધા લોકોના કારણે ગુજરાત બદનામ થઈ રહ્યું છે. અને એ જે કંઈ થાય છે તે મૂળ કારણ તો મને એવું દેખાય છે મયુરભાઈ કે સરકારના જે પ્રોજેક્ટ છે એ લલચાવનારા હોય છે, અને એમાં આ રોકાણ થાય છે. હમણાં આપણે જાણીએ છીએ કે ઉત્તર ગુજરાતમાં જે સોલાર પ્રોજેક્ટ સૌથી પહેલો આપણે ભારતનો પહેલો પ્રોજેક્ટ ગણવામાં આવે છે ચારણકા. તો એની આસપાસની જમીનોમાં પણ આવું જ થઈ રહ્યું છે અત્યારે. છતાં રોકનાર કોઈ નથી અને કેનાર કોઈ નથી. ફરિયાદ કરવા જાય તો ફરિયાદ શરૂઆતમાં તો લેવામાં ના આવે, પછી પાછળથી દબાણ ઊભું થાય તો પોલીસ ફરિયાદ લે. તો આવા તો અનેક સ્કેમ છે, અને એના કારણે આ આખી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એવું લાગી રહ્યું છે મયુરભાઈ. જી બિલકુલ બિલકુલ સાહેબ. અને આપણે મેં હમણાં તમે જોડાયા ને પેલા મેં દર્શકો સાથે વાત કરતા એવું મેં ઉલ્લેખ કર્યો કે હા, એક
આપણી ઓળખ હતી વ્યાપાર સાહસિક આપણે કહેવાય, હે ને, પણ આપણી નીતિમત્તા અને આપણું નૈતિકતાનું ધોરણ જે છે ને એ ક્યારેય ક્વેશ્ચનેબલ નહોતું, એના ઉપર ક્યારેય સવાલ નહોતો થતો. એટલે ઇવન પ્રી ગાંધી એરામાં આપણે ચાલો ગાંધીજીને એક બાજુ સાઈડમાં મૂકી દઈએ, ત્યારે એ વાત ન કરીએ. આપણે વ્યાપાર સાહસિક લોકો સાહેબ, આપણે દેશ અને દુનિયા ખૂંદતા લોકો, ફરી વળતા લોકો, અને આપણી શાખ એક મહેનતુ કોમ, નીતિમત્તા વાળી કોમ, નૈતિકતા વાળી કોમ, આપણી આ શાખ હતી સાહેબ. આપણી ચોર દિલ્હીમાં ઠગ નહીં કે દિલ્હી ના હોય તો ઠગ હોય, એમ તમને ખબર? આપણે મૂળ ઠગ લૂંટારાની એ છાપ બધી દિલ્હી વાળાની, એ બધું કહેવાય કે દિલ્હીના ઠગ, એમ એ પ્રકાર. આપણે ગુજરાતી કોઈ જગ્યાએ આ રીતે ટેગ નહોતા થતા કે આ તો બૂચ મારી જશે ને આ તો. હવે ચાલુ આપણી છાપ આવી થતી જાય છે કે આપણે જાણે કેમ કોઈ ઠગ પ્રજાતિ ના હોય, આપણે ચોર હોય, આપણે ડાકુ હોય, આપણે ફ્રોડ હોય, એવા એક પછી એક કિસ્સાઓ આવતા જાય. સાહેબ તમને શું લાગે છે કે આ જે આપણું ટ્રાન્સફોર્મેશન થયું છે, આજે આટલું બધું જેને કહેવાય કે આપણી જે છાપ આટલી બધી ખરડાઈ રહી છે, તમારી દ્રષ્ટિએ કારણ શું છે એની પાછળનું? શું કામ આવું થઈ રહ્યું છે? આપણી છાપ અને છાપ એમને નથી ખરડાતી. આપણે એવા વિરલાઓ પેદા થઈ રહ્યા છે, નટોલાલો એક થી એક ચડ્યા હતા, એટલે આ થઈ રહ્યું છે. પણ આવું શું કામ થઈ રહ્યું છે? આપણી માનસિકતામાં શું બદલાવ આવ્યો અને શું કામ આવ્યો લાગે તમને? હું એમ કહું કે આપણે બધા છીએ, પણ અમુક જે, હા, એટલે એમાં એવું છે કે એક પેટી કેરીમાં એક હડેલી હોય ને એટલે આખી પેટી ખરાબ થાય. આ એ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે. તો એ કેમ થઈ રહ્યું છે? તમને શું લાગે છે એની પાછળનું કારણ? તો આમાં છે ને, મને આની પાછળના બે કારણો દેખાઈ રહ્યા છે. પેલું કે જે મૂડીવાદ શરૂ થયો, પીક કવર્સ, ખાસ કરીને મનમોહન સિંહ સરકારે જે બધી દેશમાં જે લિબરલાઇઝેશન કર્યું, ઇન્વેસ્ટમેન્ટ અને ઘણા બધા વિદેશી મૂડીરોકાણને, ત્યાર પછી એ જે ઉદ્યોગો આવ્યા, લોકોએ જે પૈસા જોયા, અને એમાં મોટાભાગના લોકો પૈસા બનાવવામાં મોટાભાગના કે ભાઈ હવે આપણે પૈસા બનાવીએ, એ જે આખી માનસિકતા બદલાઈ. પેલા શું હતું, ભાઈ નીતિ આધારિત વ્યવસાય થતો હતો, પણ ત્યાર પછી માત્ર પૈસા એકમાત્ર લક્ષ્ય થઈ ગયું છે. ગુજરાતના લોકો પહેલેથી જ વેપારી પ્રજા રહી યાદ છે, તમે વાત સાચી કરો. મને યાદ છે 90ના દશકમાં જ્યારે આ શેર બજારનો ફુગ્ગો ફૂલવાનો ચાલુ થયો હર્ષદ મહેતાના સમયમાં, અને અમારા વાંકાનેરમાં મને યાદ છે કે એ વખતે તો હું બહુ યંગ એજમાં હતો, હું કોલેજમાં હતો, ને પછી કોલેજ પાસ આઉટ કર્યા પછીનો સમય હતો. એ વખતે મેં જોયું વાંકાનેર, રાજકોટ ને બધા વિસ્તારોમાં, શહેરોમાં, કે મારી ઉંમરના પણ જે લોકો હતા એ સટ્ટો, એટલે ઇન્ટ્રાડે એટલે સટ્ટો જ છે. ઇન્ટ્રાડેમાં જે લોકો ઘૂસી ગયા હતા સાહેબ, એ એજમાં મેં જોયું અચાનક. જે 90ના શરૂઆતમાં મેં નહોતું જોયું, પણ જેમ 92-93નો સાલ ગયા પછી મેં જોયું કે કોણ કરે મહેનત ને મજૂરી. આમાંથી 5 આજ કમાણા, 10 આજ કમાણા, 25 આજ કમાણા, અને પછી પાછા 50 એકારે જતાય રહે. એટલે મહેનત મજૂરી કરવી નથી, પણ જો એક જણો ભૂલથી 5-25 લાખ કમાઈને જો એકદમ નવી નકોર કોઈ ગાડી લઈ આવ્યો હોય, એટલે સાહેબ તમને કહું કે આમ રોલો પડી જાય. એટલે એ લોકો એ પ્રકારની કમાણી તરફ જે લોકોની, અને એ વખતની યંગ જનરેશન, એટલે મારી યંગ જનરેશન, જે સમયની જે જનરેશનને હું બિલોંગ કરું છું, એમાં મેં અચાનક બહુ મોટા ફેરફારો જોયા. હું પછી તો અમદાવાદ આવી ગયો, અને અમદાવાદમાં પણ મેં આ જ જોયું કે કોણ કરે, કોણ પેઢી કરે, કોણ પ્રોડક્શન કોણ કરે. કોઈ શું કામ કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ, કોઈ પ્રોડક્ટિવિટી શું કામ કરીએ. એ વખતે શેર બજાર હતું કે પૈસા નાખો, દિવસ આખામાં કમાઓ, જલસા કરો. મહેનત મજૂરી કોણ કરે? તમે જે કહો છો ને એ વિચાર મેં એને બરોબર સ્પ્રેડ થતા એ 90ના દશકમાં બહુ મારી નજરે બહુ સારી રીતે જોયો મેં. એટલે વાત તમારી એ તો સાચી છે. શોર્ટકટ, પૈસા કમાવાનો શોર્ટકટ, આમ ચપટી વગાડો પૈસા કમાવો. એટલે મૂળ એ જ છે કે લોકોને પૈસા બનાવવા છે અને ઝડપથી બનાવવા છે. આજની જનરેશન આપણે જોઈએ છે કે મોટાભાગના લોકો, તમામ એવા નથી હોતા, પણ મોટાભાગના લોકોને એવું હોય છે કે આપણે ઝડપથી પૈસા કમાવા છે, તો એના અલગ અલગ રસ્તાઓ શોધે છે. મહેનત કરે તો
એને લાંબો સમય સુધી મહેનત કરવી પડે. તો શોર્ટકટ શું છે? તો આવા બધા શોર્ટકટ શોધે છે. અને હમણાંના જે સ્કેમ છે મોટાભાગના આવા જ છે, મોટાભાગના, કે ઝડપથી પૈસા બનાવવા માટે રોકાણ કરે, પણ એની ચકાસણી ન કરે કે ભાઈ આ રોકાણ કરવાથી આપણને એની સામે આપણી મૂડીનું કોઈ જોખમ છે કે કેમ. તો એ નથી થતું. તમે જે હર્ષદ મહેતાની વાત કરી, ત્યાર પછી જે શેર બજારમાં જે ઉથલપાથલો થઈ, લોકો રોકાણ કરવા લાગ્યા અને વળતર વધારે મળવા લાગ્યું, તો એમાં પણ એ જ પ્રકારનું થયું છે. તો આ જે મૂડીવાદ પ્રવેશી ગયો છે ને, પેલા ગુજરાત આપણે જે વાત કરતા હતા કે ગુજરાત આજકાલનું વેપારી રાજ્ય નથી, એ 5000 વર્ષથી છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં 2 મોટા બંદર 5000 વર્ષ પહેલા હતા, ધોલેરા અને લોથલ. તો એ આંતરરાષ્ટ્રીય વેપારની મથકો હતા. તો વેપાર આજકાલનો નથી, કારણ કે આપણે દરિયાકાંઠો મોટો ધરાવીએ છીએ, અને ત્યારે આ દરિયાકાંઠાથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો. અને ત્યારથી બધા વેપારીઓ, આપણે કચ્છમાં આપણે જાણીએ છીએ કે કચ્છમાં મોટા વેપારીઓ હતા. આજ સુધી મોટા વેપારીઓ ત્યાં કચ્છમાં રહ્યા છે. અને આ જે બધું થઈ રહ્યું છે, ત્યારે નૈતિકતા હતી. કચ્છ બહુ મોટું હતું, ભરૂચનું એક સ્થાન બહુ મોટું હતું, હા, નવલખીનું સ્થાન એક સમયે બહુ મોટું હતું. ભરૂચ હતું. સુરતમાં 84 દેશોના ધ્વજ ત્યાં ફરકતા હતા. તો આ બધા મોટા કેન્દ્રો હતા. પણ એ કેન્દ્રો પછી ધીમે ધીમે આપણે જાણીએ છીએ કે એ વેપારી કેન્દ્રોમાં જે રીતના પછી અંગ્રેજો જે આયા, એ સમયના જે અત્યાચારો લોકો અને વેપારીઓ પર થયા, તો એમાં ઘણા બધા ફેરફારો થયા. તો ત્યાર પછી આ જે બધા ફેરફારો આપણે પેલી નજરે જોઈ શકીએ, ઇતિહાસમાં જઈએ તો. પણ વેપારી પ્રજા તો પહેલેથી જ રહી છે, આપણી ગુજરાતની પ્રજા. કારણ કે દરિયાકાંઠો સૌથી મોટો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે, અને ત્યાં બંદરો ધમધમતા હતા. કોઈ પણ વિસ્તાર લઈ લો, કોઈ પણ, મોરબી લઈ લો, જામનગર લઈ લો, પોરબંદર, વેરાવળ, સોમનાથ, કોઈ પણ જગ્યાએ લઈ લો, ભાવનગર લઈ લો, તો આ બધા જ બંદરો ઉપર એટલો બધો પૈસો આવતો હતો, એટલો બધો મોટો વેપાર થતો હતો કે પહેલેથી જ વેપારી મથક રહ્યું છે. આજકાલનું નથી થયું. કોઈ એવા દાવા કરતા આપણે જાણીએ છીએ કે લખપત રોજની લાખ કોરીઓનો આવક ધરાવતું હતું, લખપત કહેવાતું હતું. હા, જે નાશ પામ્યું છે. જે અને બીજા બધા કિલ્લાઓ પણ આજે ત્યાં જોવા મળે છે. કાળી ગામનો જે કિલ્લો ત્યાં છે, એ પણ. તો આવા અનેક સ્થળો આપણે બતાવી શકીએ. કારણ કે 220 જેટલા આવા કુલ 5000 વર્ષ અને એની આસપાસના વર્ષના કુલ 210 થી 20 ની આસપાસના આવા ઐતિહાસિક સ્થળો આપણે ગુજરાતમાં છે જ અત્યારે, ઓલરેડી છે, એવી સાઇટ છે અત્યારે. તો આ આજકાલનું નથી, પણ હવેના નેતાઓ એવો દાવો કરે છે કે ભાઈ અમે સત્તા સંભાળી પછી આ બધો વિકાસ થયો છે ને અમારા કારણે વિકાસ થયો છે. એવું નથી, એ પહેલાથી જ થતું આવ્યું છે ને. આજકાલનો વિકાસ નથી, વિકાસના પાયા બહુ ઊંડા છે. વચ્ચે ભલે કેટલીક આર્થિક અસમાનતા આવી ગઈ હોય, આર્થિક રીતે તૂટી પડ્યું હોય ગુજરાત, જે રાજાશાહી અને ત્યાર પછીના હુમલાઓ ને બધું જે થયું, મરાઠાઓના જે શાસકોએ જે ગુજરાત ઉપર હુમલા કર્યા, સુરતને લૂંટીને સુરતને સળગાવેલું, તો એ પીરિયડ એવો હતો કે જ્યાં આપણે આર્થિક રીતે કંગાળ થયા હતા. પણ ત્યાર પછી, આઝાદી પછી, તો આપણે જાણીએ છીએ કે ગુજરાત પોતાના પગ ઉપર જ ઊભું થયું છે. ભલે મહારાષ્ટ્રથી અલગ થયું, મુંબઈને ઊભું કરનાર, હા, મુંબઈને ઊભું કરનારા કોણ? ગુજરાતીઓ. તો આ જે માનસિક ફેરફારો થયા મયુરભાઈ, અને એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ. અને બીજું કારણ એ મારી દ્રષ્ટિએ એ છે કે સરકારે જે યોજનાઓ બનાવી, એ યોજનાઓમાં લોકોએ જોયું કે આમાં તો સરકાર પૈસા આપે છે, ખોટા કાગળો રજૂ કરો, ખોટા પ્રોજેક્ટ રજૂ કરો, અને મોટા ઉદ્યોગપતિઓને જમીનો આપે છે, તો આપને પણ કંઈક તો આપશે ને. તો આ જે માનસિકતા, લૂંટની માનસિકતા ઊભી થઈ, અને એમાં લોકો ભેરવાતા ગયા. અને માનસિક નૈતિકતા જે હતી કે નહીં, આપણે સ્વચ્છ વેપાર કરવો, એવું નહીં, પણ આ બધા શોર્ટકટ્સ હતા. આપણે જાણીએ છીએ કચ્છમાં કેટલા મોટા પ્રમાણમાં સરકારે મફતના ભાવે જમીનો આપી છે, સાવ મફતના ભાવે, માત્ર કચ્છની અનેક વિસ્તારોમાં એ રીતે. તો એ જે સરકારે રાહતો આપી આ ઉદ્યોગોને, લોકોએ જો મોટા ઉદ્યોગપતિઓને તો સરકાર બે હાથે આપી રહી છે, તો આપણે પણ લો. તો આ બે કારણો એવા છે કે એક તો એમાં સરકાર સીધી જવાબદાર છે, બીજું કે જે વેપારી માનસિકતા ઊભી થઈ, તો મૂળ નીતિ ઘડનારાઓ તો રાજનેતાઓ હતા. તો આ આખા જે આપણા રાજાઓ, જે આધુનિક રાજાઓ જેને આપણે કહીએ કે જેવા રાજા એવી પ્રજા, તો આ જે ઉતરતું આવે છે એનું મૂળ કારણ છે કે લોકોને પૈસા બનાવવા છે, અને પૈસા બનાવવાના અનેક ટૂંકા રસ્તાઓ છે, એમાં સરકારી યોજનાઓ પણ આવી જાય છે. જી હા, એટલે આપણે વાતચીતની જો સમાપ્તિ કરવી હોય તો મારા ખ્યાલથી એક વાત હું કહી દઉં અત્યારે, કે હર્ષદ મહેતા હોય, કેતન દેસાઈ હોય, કે તમને કહું કે ઝહીર રાણા હોય, કે અશોક જાડેજા હોય,
કે ધર્મેન્દ્ર ઝાલા હોય કે પછી આ કિરણ પટેલ પીએમઓ નો ડાયરેક્ટર હોય કે સરકારી નકલી કચેરીઓ બનાવનારા લોકો માસ્ટર માઇન્ડ હોય કે છેવટે આ ઉત્પલ પટેલ હોય કે આ બધા લોકો શોર્ટકટ થી પૈસા બનાવવા માંગે છે ને એ લોકો એમના રીતે તમને બધાને ને આપણને બધાને ટોપી પહેરાવવાનું કામ કર્યું. પણ હું એની સાથે સાથે એ લોકોને પણ એટલા જ જવાબદાર માનું છું જે લોકોએ આ ટોપી હસતા હસતા પહેરી લીધી. આ ઉત્પલ પટેલના કેસમાં એવું કહેવાય છે કે 32,000 લોકોએ આ ટોપી પહેરેલી છે. તો કેમ પહેરેલી છે? એટલા માટે પહેરેલી છે કે આ લોકોને પણ ખૂબ ઝડપથી શોર્ટકટથી રિટર્ન આર્થિક વળતર મેળવવામાં એમને રસ હતો, એમની ઈચ્છા હતી. એમને પણ હતું કે આ તો સારું છે, બેઠા બેઠા આવું થતું હોય બહુ સરસ છે. દુનિયામાં બેઠા બેઠા ખરેખર કંઈ થતું નથી. તમને કહું એમ કે સંસ્કૃતમાં સુભાષિત છે એનું હું તમને ગુજરાતી કીધું કે સિંહ જો એવું વિચારીને બેસો હોય કે મોઢું ખુલ્લી રાખો ને મારા મોઢામાં હરણ દેશે કોળીઓ બનીને આવી જાય તો કેટલું સારું. પણ એવું થતું નથી. સિંહને શિકાર કરવા માટે બહુ મહેનત કરવી પડે. દરેકને કંઈક ને કંઈક મેળવવું હોય તો એના માટે મહેનત કરવી પડે છે. મફત અને શોર્ટકટથી ચપટી વગાડતા કોઈ દિવસ કશું હોતું નથી, થતું નથી. એટલે એ જે 32,000 લોકો છે એ લોકોનો પણ હું એટલો જ વાંક માનું છું જેટલો આ ભાઈ ઉત્પલ પટેલનો છે કે પેલાને મૂર્ખ બનાવાતા ને આમને મૂર્ખ બનવું હતું. અને મને નવાઈ એટલે પણ નથી લાગતી કે જો આખો દેશ ને મૂર્ખ બનાવી શકાતો હોય તો 32,000 ને તો બનાવી શકાય. એમાં તો બહુ મોટી વાત છે કોઈ જગ્યાએ. એનીવેઝ આજે આપણે વાતચીત અહીંયા પૂરી કરીએ છીએ. અમે તમારા રિસ્પોન્સની રાહમાં રહેશું. અને પ્રતિક્રિયા તમારી જે પણ આ તમને આજે અમે અત્યારે તમારી સામે જે વાતચીત રજૂ કરી એના ઉપર તમારી જે પણ પ્રતિક્રિયા બનતી હોય એ અમને લખીને કોમેન્ટ કરીને મોકલાવો. અને વાત તમને યોગ્ય લાગેલી હોય તો વિડીયોને લાઈક કરો, આ લિંકને શેર કરો, લોકો સુધી પહોંચાડો. અને આ ચેનલને અમારી જે છે ધ ગુજરાત રિપોર્ટને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો. અને આપના સાથીઓ પાસે પણ આપના આસપાસના મિત્રો સર્કલમાં પણ એને આ ચેનલને સબસ્ક્રાઇબ કરાવો. આર્થિક સહયોગની અમને જરૂર રહે છે. અમે સ્વતંત્ર પત્રકારત્વ કરીએ છીએ. નીચે જે સ્ક્રોલ ચાલે છે એ સ્ક્રોલમાં તમે કઈ રીતે અમને આર્થિક સહયોગ મોકલી શકો એની જાણકારી છે. યુપીઆઈ આઈડી પણ છે અને મેમ્બરશિપ પણ છે. બે પ્રકારની છે. તમને જે પ્રકારે અનુકૂળ લાગે એ પ્રકારે જેટલું લાગે એટલું અને જેવી રીતે યુપીઆઈ અથવા મેમ્બરશિપ તમને જે ઠીક લાગે અમને આપ આર્થિક સહયોગ મોકલશો તો અમને એનો ખરેખર ખૂબ આનંદ થશે. કારણ કે પૈસાથી વધારે એક વસ્તુ એમાં એ છે કે તમારું એક સીધું સમર્થન છે અમારા કામને એવું એમાં પ્રતિપાદિત થતું હોય છે. તો આપ એ કરશો તો અમને ખૂબ ગમશે. દિલીપભાઈ, આ વાતચીતને આપણે અહીંયા પૂરી કરીએ. આપનો પણ આભાર અને તમામ દર્શક મિત્રો જે આપણી સાથે જોડાયેલા છે અને જોડાવાના છે બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. કોઈ ટોપી પહેરવાની વાત કરે તો ન પહેરતા, હજી એ કહું છું જતા જતા. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.